નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો સમગ્ર ગુજરાતની વિશ્વાસપાત્ર સંસ્થા એટલે કે કેમિસ્ટ્રી બાય નિમેશ સર યુટ્યુબ ચેનલ ઉપર. વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી આ દરેક વિષયની તૈયારી તો તમે આપણી ચેનલ ઉપરથી કરી જ રહ્યા છો. અમારી ટીમ તમારા માટે લઈ આવી ચૂકી છે બાકીના પણ દરેકે દરેક વિષયની સંપૂર્ણ તૈયારી. આજનો આ સેશન તમારા માટે લઈને આવી ચૂક્યા છીએ જે છે ધોરણ 12 સાયન્સ અને કોમર્સ આ બંને વિદ્યાર્થીઓ માટે, જે ટોપિકનું નામ છે એપ્લિકેશન રાઇટિંગ. એપ્લિકેશન કેવી રીતે લખવી, કઈ કઈ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે, કેટલા માર્ક્સની અંદર પૂછાય છે, આ દરેકે દરેક માહિતી સર તમને આપશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલ અને આપણી પ્લે સ્ટોરની અંદર જે આપણી એપ્લિકેશન છે કેમિસ્ટ્રી બાય નિમેશ સર એની લિંક પણ આપેલી છે. તમારે એની અંદર જોડાઈ જવાનું છે જેથી દરેકે દરેક સેશનો જે લેવાય છે એની પીડીએફ ફાઇલ પણ તમને ત્યાંથી આરામથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જ આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો, કેમ કે તમારા માટે તો આ સેશનોની સિરીઝ અમે શરૂ રાખવાના છીએ. તો દરેકે દરેક લેક્ચરની નોટિફિકેશન તમારા સુધી સમયસર પહોંચતી રહે એ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન ઓન કરવી ચોક્કસ જરૂરી છે. ચાલો તો આગળની માહિતી સર તમને આપશે અને આજના સેશનની આપણા ટોપિકની આપણે શરૂઆત કરીએ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જો તમે લોકો 12 સાયન્સમાં ભણતા હોય તો તમારા માટે એપ્લિકેશન 5 માર્ક્સની છે અને જો તમે 12 કોમર્સમાં ભણતા હોય તો એપ્લિકેશન કેટલા માર્ક્સની છે તમારી 6. હવે મિત્રો, આ ટોપિક એવો છે કે જેમાં તમે બેઠા માર્ક્સ કવર કરી શકો છો. તમે સાયન્સમાં લખતા હોય કે ભાઈ તમે કોમર્સમાં હોય તો સાયન્સમાં 5 માંથી 5 અને કોમર્સમાં 6 માંથી 6 માર્ક્સ મેળવી શકો છો. વિડીયોની અંદર તમને લોકોને જે ફોર્મેટ લખાયું છે ફોર્મેટ તમારે ધ્યાનમાં રાખવાનું છે. પછી વિડીયો પતી ગયા પછી લાસ્ટમાં તમને લોકોને ડિગ્રી પણ આપેલી છે બધી, અને કઈ ડિગ્રીના કેટલા વર્ષ એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો ફોર્મેટ અને ડિગ્રી આ બે વસ્તુ ધ્યાનમાં રાખશો તો સાયન્સમાં 5 માંથી 5 અને કોમર્સમાં 6 માંથી 6 એ માર્ક્સ આવશે, એની અમે તમને જવાબદારી આપીએ છીએ. ઓકે, તો ચાલો મિત્રો આપણે સેશનની શરૂઆત કરીએ. આજે મિત્રો આપણે ચોથો લેક્ચર ભણીએ છીએ. પહેલા અને બીજા લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા તો કે ફંક્શન વર્ડ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને રિસ્પોન્સ. પછી ત્રીજા લેક્ચરમાં આપણે શું ભણ્યા મિત્રો? બોલો કન્જક્શન અને અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ. ઓકે, આજે આપણે થોડોક પાર્ટ બી ની અંદર જઈએ છીએ અને પાર્ટ બી ની અંદર આપણે આજે ટોપિક જોઈએ છે. કયો ટોપિક જોઈએ છે આપણે? એપ્લિકેશન રાઇટિંગ. ઓકે, ચાલો આ એપ્લિકેશન રાઇટિંગમાં મિત્રો આપણે શું જોવાના છે આજે? આપણે એપ્લિકેશન રાઇટિંગ જ છે. તો મિત્રો 5 માર્ક્સનો ટોપિક છે અને હું ઈચ્છું છું અને તમે પણ ઈચ્છતા હશો કે 5 માંથી તમારો એક પણ માર્ક્સ કટ ના થાય. તો 5 માંથી એક પણ માર્ક્સ કટ ના થાય એના માટે તમારે આ વિડીયોમાં થોડુંક વધારે પડતું ધ્યાન આપવાનું છે. ઓકે, તો જોઈ લઈએ આપણે. બરાબર, ચાલો. ઓકે, આટલો પ્રયત્ન દઈએ. ઓકે, હવે મિત્રો એપ્લિકેશનમાં સૌથી પહેલાં તમારે સ્ટાર્ટિંગમાં સવાલમાં ધ્યાન આપવાનું અને સવાલમાં શું કહેવા માંગે છે એના અંદર આપણે જવાબ સ્ટાર્ટ થશે. ઓકે, ચાલો. શું લખ્યું છે તો કે પૂજા એસ પ્રજાપતિ ફ્રોમ 4 પોસ્ટ ઓફિસ બ્લોક મોટા બજાર વલ્લભ વિદ્યાનગર સુરત અપ્લાઇઝ ફોર ધ પોસ્ટ ઓફ, અહીંયા એ નહીં આવશે, એન આવે. બરાબર, એન અકાઉન્ટ ટીચર in SPV Higher School, Commerce Stream, Surat. Okay, now draft this application on behalf of her. તો તમને એક સામાન્ય વસ્તુ ખ્યાલ આવી ગયો કે પૂજા એસ પ્રજાપતિ નામની એક છોકરી છે, એક વિદ્યાર્થીની છે. બરાબર, હવે એ શાના માટે અપ્લાય કરે છે તો કે અકાઉન્ટના ટીચર માટે અપ્લાય કરે છે. મતલબ કે એ જેની પોસ્ટ છે એ કઈ પોસ્ટ છે? અકાઉન્ટના ટીચર માટે. અને કઈ જગ્યાએ અપ્લાય કરે છે તો કે ભાઈ એસપીવી હાયર સ્કૂલ કોમર્સ સ્ટ્રીમની અંદર. ઓકે, હવે આમાંથી તમારે સૌથી પહેલાં શું નોટિસ કરવાનું છે તો કે જે વ્યક્તિ લખનાર એપ્લિકેશન છે, લખનાર કોણ છે તો કે પૂજા. તો તમારે સૌથી પહેલાં જમણી સાઈડ જતું રહેવાનું અને જમણી સાઈડ લખવાનું પૂજા એસ પ્રજાપતિ. એની એક્ઝેક્ટ નીચે તમારે એડ્રેસ સ્ટાર્ટ કરવાનું છે. તો કે એડ્રેસ તમને અહીં આપ્યું છે, જો 4 પોસ્ટ ઓફિસ બ્લોક. તો તમે અહીં જોઈ શકો છો લખ્યું છે 4 પોસ્ટ ઓફિસ બ્લોક. ઓકે, જે આપણે નકામું વસ્તુ છે કાઢી નાખીએ છીએ મિત્રો. ઓકે, ચાલો. પછીની એક્ઝેક્ટ નીચે તમે જોઈ શકો છો તો કે અહીં મોટા બજાર લખ્યું છે, તો ત્યાં પણ નીચે મોટા બજાર લખ્યું છે.
એની પછી બાજુમાં લખ્યું છે વલ્લભ વિદ્યાનગર, તો એની એક્ઝેક્ટ નીચે જો વલ્લભ વિદ્યાનગર લખ્યું છે. ત્યાર પછી સુરત લખ્યું છે, તો અહીંયા એક્ઝેક્ટ નીચે શું લખ્યું છે? સુરત. આની બાજુ મિત્રો ક્યારેક ક્યારેક છે ને પિનકોડ લખવો પડે, પણ એ ક્યારે લખવાનો વારો આવે? તો કે સવાલમાં આપ્યો હોય તો. ક્યારે લખવાનું? સવાલમાં આપ્યો હોય તો. સવાલમાં નહીં આપ્યો હોય તો કંઈ વાંધો નહીં, લખવાની જરૂર નથી. અને લખશો તો કે પ્રોબ્લેમ થશે નહીં. તો તમારે સૌથી પહેલાં શું ધ્યાન રાખવાનું? તો કે તમારું જે પેજ છે, તમારી જે પુરવણી છે, પુરવણીના કઈ બાજુ જવાનું? જમણી સાઈડ. જમણી સાઈડ સૌથી પહેલાં શું લખવાનું છે? નામ લખવાનું છે. અને નામ લખાઈ જાય પછી એનું શું લખવાનું છે? એડ્રેસ લખી નાખવાનું છે. બરાબર? પણ ધ્યાન રાખવાનું કે તમે જે નામ લખો છો ને એડ્રેસ લખો છો એને એક્ઝેક્ટ એકની નીચે એક શબ્દ આવવો જોઈએ. અહીંયા પાછળ મિત્રો જગ્યા વધવી તો ચાલે, પણ આગળ જગ્યા વધવી જોઈએ નહીં. એક્ઝામમાં તમને પ્રોબ્લેમ પડે તો સ્કેલથી લાઈન દોરી દેવાની. મતલબ અહીંયા શું કરવાનું? સ્કેલથી લાઈન દોરી દેવાની, અને લાઈન દોરીને પહેલાં બધી વસ્તુ લખી નાખવાનું બોલપેનથી. બરાબર? સોરી, પેન્સિલથી. અને લખાઈ જાય પછી શું કરવાનું તમારે? તો કે આ લાઈન તમારે શું કરવાનું? ભૂસી નાખવાની. કહેવાનો મતલબ શું છે તમારો? કે અહીંયા તમે જે એડ્રેસ અને નામ લખો છો એ વ્યવસ્થિત એક સીધી લાઈનમાં આવવું જોઈએ, આડો આવવું થવું જોઈએ નહીં. તારીખ લખવા માટે તમારી પાસે બે ઓપ્શન છે. એક તો અહીં 10 જાન્યુઆરી બી લખ્યું છે, અથવા તમે આમ બી લખી શકો છો જાન્યુઆરી 10. હા ને? હવે તમે બોર્ડની એક્ઝામ આપવાના છો માર્ચ મહિનામાં. બરાબર? તો તમારે તારીખમાં શું લખવાનું? તો કે ભાઈ જે દિવસે તમે એક્ઝામ આપતા હોય એ દિવસે તમે તારીખ લખી શકો છો. અને અહીંયા આગળ જાન્યુઆરી મહિનો નહીં આવશે. કયો મહિનો આવશે તમારો? માર્ચ. કેમ કે તમે એક્ઝામ ક્યારે આપવાના છો? માર્ચ મહિનામાં. ખ્યાલ આવી ગયો? તારીખ તમે લોકો માન લો કે ભાઈ 10 માર્ચે તમે એક્ઝામ આપો છો, તો અહીં શું લખવાનું? 10 માર્ચ પછી કોમા કરીને શું લખવાનું? 2025 કોમા કરવો પડશે. બરાબર છે? અથવા માર્ચ 10 પછી કોમા કરવાનો અને બાજુમાં શું લખી નાખવાનું? 2025. આ બંનેમાંથી કોઈ પણ ફોર્મેટમાં તારીખ લખી શકો છો. તો સૌથી પહેલાં શું લખવાનું? નામ. ત્યાર પછી શું લખી નાખવાનું? એડ્રેસ. અને છેલ્લે શું લખી નાખવાની? તારીખ. જે લાઈનમાં તમારી તારીખ લખાઈ છે એની એક્ઝેક્ટ તમારે સામે જોવાનું. જે લાઈનમાં તારીખ લખાઈ છે ને એક્ઝેક્ટ સામે તમારે શું જોવાનું? ટુ. તો અહીં તમારે ટુ લખી નાખવાનું, બાજુમાં કોમા કરવાનું. હવે અહીંયા કેમ ધ પ્રિન્સિપાલ લખ્યું છે? તો કે આપણે જે એપ્લિકેશન લખીએ છીએ એ ટીચર માટે લખીએ છીએ, અને ટીચરની એપ્લિકેશન છે એ સ્કૂલના પ્રિન્સિપાલને લખાય. પણ માની લો કે તમને લોકોને પરીક્ષાની અંદર કોઈ ટીચરની એપ્લિકેશન નથી આવતી, આની જગ્યાએ તમને કંઈક અકાઉન્ટન્ટ આવે છે, અકાઉન્ટન્ટ આવે છે, કોઈ ડૉક્ટર આવે છે, એન્જિનિયર આવે છે, લાઇબ્રેરી માટે આવે છે, કોઈ મેનેજરની પોસ્ટ માટે આવે છે, અથવા બીજી ગમે તે પોસ્ટ માટે એપ્લિકેશન તમે લખો છો, તો ત્યાં તમારે ધ પ્રિન્સિપલ નથી લખવાનું, એની જગ્યાએ લખવાનું છે ધ મેનેજર. મતલબ કે તમે લાઇબ્રેરિયન લખો છો, અથવા અકાઉન્ટન્ટની પોસ્ટ લખો છો, અથવા ડૉક્ટરની પોસ્ટ લખો છો, અથવા એન્જિનિયરની પોસ્ટ લખો છો, તો એ તમે જે પોસ્ટ લખો છો, એપ્લિકેશન તમે જે લખો છો, એ એપ્લિકેશન કોને લખશો? પ્રિન્સિપાલને નહીં. કોને લખશો? મેનેજરને. બરાબર? તો અહીંયા પ્રિન્સિપલ શા માટે લખ્યું છે? સ્કૂલ માટેની એપ્લિકેશન છે એટલા માટે. કોઈ કંપની અથવા લાઇબ્રેરિયન અથવા બીજી ગમે તે એપ્લિકેશન આવે તો ત્યાં તમારે શું લખવાનું છે? કંપનીની એપ્લિકેશન માટે ધ મેનેજર. બીજી ગમે તે પોસ્ટ આવે ત્યાં તમે એપ્લિકેશન લખો છો તો એપ્લિકેશન શાની લખવા? એપ્લિકેશન જે લખો છો એ વ્યક્તિ કોણ છે? સામેનો વ્યક્તિ મેનેજર. બરાબર? પણ અહીંયા તમારી સ્કૂલની એપ્લિકેશન છે તો સ્કૂલની એપ્લિકેશન માટે અહીંયા આપણે શું લખેલું છે? ધ પ્રિન્સિપાલ. બીજી બધી એપ્લિકેશન આવે તો ત્યાં તમે શું લખી શકો છો? ધ મેનેજર. બરાબર? ચલો, નીચે સ્કૂલનું નામ છે એસપીવી હાયર સ્કૂલ કોમર્સ સ્ટ્રીમ, અને નીચે લખ્યું છે સુરત 395006. જો મિત્રો, અહીંયા તમે લોકોને પિનકોડ નથી આપ્યો, પણ આમ છતાં અહીં પિનકોડ લખ્યો છે. આ ના લખો તો પણ ચાલે. શું? આ પિનકોડ ના લખો તો પણ ચાલે, કારણ કે સવાલમાં તમને પિનકોડ આપેલો નથી, અને લખશો તો કંઈ પ્રોબ્લેમ થશે નહીં. ચલો, શું લખ્યું છે આગળ? રિસ્પેક્ટેડ સર. પછી આગળ લખવાનું સબ્જેક્ટ. સબ્જેક્ટ લખતી વખતે તમે લોકો એસયુબી ટૂંકમાં બી લખી શકો છો. હા ને? સબ્જેક્ટ લખતી વખતે તમે ખાલી એસયુબી અહીંયા લખશો તો પણ ચાલશે. આપણે અહીંયા આખું લખેલું છે. પછી અહીં તમારે લખવાનું છે એન એપ્લિકેશન. ખાલી એપ્લિકેશન નહીં. શું બોલવાનું? એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન અકાઉન્ટ ટીચર. હા, અહીંયા એપ્લિકેશન નહીં લખવાનું. શું લખવાનું? એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન અકાઉન્ટ ટીચર. ચલો, ખ્યાલ આવી ગયો તમને? સાદો સિમ્પલ. સૌથી પહેલાં શું લખવાનું છે? નામ. નામ પછી શું લખવાનું? એડ્રેસ. છેલ્લે શું લખવાનું? તારીખ. જે લાઈનમાં તારીખ લખો એની એક્ઝેક્ટ નીચેની સામેની લાઈનમાં શું લખવાનું? પહેલાં ટુ. પછી અહીં શું લખ્યું છે? ધ પ્રિન્સિપાલ. બીજી બધી એપ્લિકેશન આવે તો તમારે શું લખવાનું? ટુ ધ મેનેજર. બરાબર? પછી તમને લોકોને અહીં કંપનીનું નામ આપેલું છે, કંપનીનું નામ લખી નાખવાનું. સુરત હોય તો સુરત લખી નાખવાનું, બીજી કોઈ સિટી હોય તો એ લખી નાખવાનું. અહીંયા તમને સવાલમાં પિનકોડ આપેલો નથી તો અહીંયા તમે પિનકોડ ના લખો તો પણ ચાલે. પછી રિસ્પેક્ટેડ સર લખવાનું.
સબ્જેક્ટ લખવાનો અહીંયા, સબ્જેક્ટની જગ્યાએ શોર્ટમાં શું લખી શકો છો, SUB, ખાલી એમ પણ લખો તો બી ચાલે. પછી લખવાનો એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, પછી અહીંયા અકાઉન્ટ ટીચર છે એટલે અહીંયા અકાઉન્ટ ટીચર આવ્યો. માન લો કે અહીંયા તમે લોકોને લખી નાખે લાઇબ્રેરિયન, તો અહીંયા શું આવશે, લાઇબ્રેરિયન. અહીંયા માન લો કોઈ એન્જિનિયરની પોસ્ટ હોય, કોઈ ડૉક્ટરની પોસ્ટ હોય, બરાબર છે. બીજી ગમે તે પોસ્ટ માટે એપ્લિકેશન પૂછાય, જર્નલિસ્ટ આવે, બરાબર છે. તો એ પોસ્ટ માટે પછી તમારે અહીંયા પોસ્ટનું નામ બદલી નાખવાનું, બરાબર. હવે આગળ તમારે એક પેરેગ્રાફ બનાવવાનો છે. પેરેગ્રાફમાં શું થાય મિત્રો, તો કે તમે ક્યાંક સ્કૂલે જતા હોય, તમે ક્યાંક સ્કૂલે જતા ટ્યુશન જતા હોય, મતલબ કે તમારી સ્કૂલ અને ટ્યુશનની અંદર કદાચ કોઈ સર જે છે એ સર આ પેરેગ્રાફ કંઈક અલગ રીતે બી લખાવશે. હેવિંગ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ એવું પણ લખાવે, આઈ હેવ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ એવું પણ લખાવે, તો એવું કંઈ પણ ચાલે જ. હવે જરૂર નથી કે વિથ ધ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ એ જ લખવું. તમે એવું બી લખી શકો છો કે આઈ હેવ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ, તમે એવું બી લખી શકો છો કે હેવિંગ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ, આવું પણ ચાલે. તો આ પેરેગ્રાફમાં લખવાનું કે વિથ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ. વિથ રેફરન્સ નહીં લખો હોય તો બીજો ઓપ્શન કયા છે તમારી પાસે, આઈ હેવ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ, હેવિંગ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ. ઓકે, ચાલો. પબ્લિશ્ડ ઇન, પછી લખ્યું છે અહીં ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. અહીંયા ધમાં એકચ્યુઅલી મિત્રો ટી કેપિટલ આવે, હા ને. હવે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લખ્યું છે. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ ન્યૂઝપેપરનું નામ છે. તમે લોકો શું લખી શકો છો, અહીંયા ભાસ્કર બી લખી શકો છો, ગુજરાત સમાચાર બી લખી શકો છો, સંદેશ ન્યૂઝ બી લખી શકો છો, અથવા બીજા ગમે તે ન્યૂઝપેપરનું નામ લખી શકો છો. છપ્પો નથી માર્યો કે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જ લખવું, બરાબર. હવે એપ્લિકેશન લખવાની તારીખ કઈ છે, 10, તો પછી આપણે કઈ તારીખ લખી નાખવાની, 9. માની લો કે તમે 15 તારીખે એક્ઝામ આપો છો, તો અહીં 15 માર્ચ લખશો, તો પછી અહીંયા શું લખશો, 14 માર્ચ. ઓકે, ખ્યાલ આવે છે. જે તારીખે એપ્લિકેશન લખો છો એની આગળની તારીખ તમારે અહીં લખી નાખવાની, અથવા એના એક દિવસ પહેલાંની તારીખ લખશો તો બી કંઈ પ્રોબ્લેમ છે નહીં. આવું ના લખવું હોય તો અહીં યસ્ટરડે પણ લખી શકો છો. તારીખ ના લખવી તો શું લખી શકો છો, યસ્ટરડે. ઓકે, ચાલો. શું આવશે, વિથ રેફરન્સની જગ્યાએ આઈ હેવ રીડ, અથવા બીજું શું લખી શકાય છે, હેવિંગ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ પબ્લિશ્ડ ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ડેટેડ લખ્યું છે એની જગ્યાએ તમે શું લખી શકો છો, યસ્ટરડે. આઈ વુડ લાઈક ટુ અપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ અકાઉન્ટ ટીચર. અહીંયા અ નહીં આવશે મિત્રો, શું આવશે, એન. અ નહીં આવશે, શું આવશે, અહીં ઘરી એન અકાઉન્ટ ટીચર ઇન યોર સ્કૂલ. માય પર્સનલ બાયોડેટા એન્ડ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આર ગિવન બિલો. મારી વ્યક્તિગત માહિતી અને શૈક્ષણિક લાયકાત નીચે પ્રમાણે છે. આની જગ્યાએ એમ પણ લખાય કે મારી પર્સનલ બાયોડેટા અથવા મારી પર્સનલ ઇન્ફોર્મેશન આર એસ ફોલો. આની જગ્યાએ શું લખી શકાય, માય પર્સનલ બાયોડેટા અથવા માય પર્સનલ ઇન્ફોર્મેશન આર એસ ફોલો, આવું લખો તો પણ ચાલે. ઓકે, તો સૌથી પહેલાં એડ્રેસ, પછી ટુ લખીને ધ પ્રિન્સિપાલ. સ્કૂલ છે એટલા માટે, સ્કૂલ ના હોય કોઈ કંપની હોય તો શું લખવાનું, ધ મેનેજર. પછી કંપનીનું નામ અને વિસ્તારનું નામ, બરાબર. પિનકોડ નથી આપ્યો તો નહીં લખો તો ચાલશે. રિસ્પેક્ટેડ સર, સબ્જેક્ટની જગ્યાએ સબ્જેક્ટ લખી શકાય. વિથ રેફરન્સની જગ્યાએ શું લખી શકાય તમારે લોકો, આઈ હેવ રીડ અથવા હેવિંગ રીડ, બરાબર. પછી આ પેરેગ્રાફમાં લખવાનું કે ભાઈ વિથ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ પબ્લિશ્ડ ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ડેટેડ 9 જાન્યુઆરી 2025. 9 જાન્યુઆરી એટલા માટે એવું કારણ કે 10 છે, હા ને. આઈ વુડ લાઈક ટુ અપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ એન અકાઉન્ટ ટીચર. એન અકાઉન્ટ ટીચરની જગ્યાએ તમે લોકો એમ બી લખી શકો છો, ફોર ધ સેમ પોસ્ટ. શું લખી શકો છો, ફોર ધ સેમ પોસ્ટ. ઓકે, ચાલો. માય પર્સનલ બાયોડેટા અને એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આર ગિવન બિલો. આ જગ્યાએ શું લખી શકાય, માય પર્સનલ બાયોડેટા આર એસ ફોલો, આવું જ ચાલે. હા, ચાલો. તો સૌથી પહેલાં હેડિંગ મારવાનું તમારે પર્સનલ બાયોડેટા. શું હેડિંગ મારવાનું, પર્સનલ બાયોડેટા. પછી મિત્રો આમાં ઘણી બધી વિગત આપેલી છે તમને. આમાંથી તમે લોકો કદાચ 2-3 વિગત નહીં લખો તો બી ચાલી શકે છે. આમાંથી 2-3 વિગત નહીં લખો તો પણ ચાલી શકે છે. કઈ કઈ વિગત લખી આપણે, તો કે નેમ ઇન ફૂલ. એમાં શું લખ્યું, પૂજા એસ પ્રજાપતિ, જે તમને આગળ આપ્યું છે મિત્રો. અહીં કેપિટલ છે પણ તમારે કેપિટલ લખવાની જરૂર નથી, પૂજામાં પી કેપિટલ કરવાનો, બરાબર છે. પછી એસ લખ્યું, પછી પ્રજાપતિ કેપિટલ લખવાની જરૂર નથી, તમે પ્રજાપતિમાં પી કેપિટલ કરો, બાકીનું સ્મોલ કરી નાખો ચાલે, હા ને. આવું કેપિટલ લખવાની જરૂર નથી. પછી એડ્રેસમાં અહીંયા કોઈ એડ્રેસ આપેલું છે, આની જગ્યા પર તમે એમ લખો કે ભાઈ એસ અબોવ તો પણ ચાલે. એસ અબોવ લખો તો પણ ચાલે, કેમ કે એડ્રેસમાં આપણે ઓલરેડી એક વખત એડ્રેસ લખી ચૂક્યા છે. જો અહીંયા એકવાર એડ્રેસ લખી નાખ્યું છે, હા કે ના, હા. તો બીજી વાર પછી એડ્રેસ ના લખો તો પણ ચાલે, લખો તો કઈ વાંધો નહીં, બરાબર. તો એડ્રેસમાં તમે લોકો અહીં લખી શકો છો એસ અબોવ, બરાબર.
અહીં ડેટ ઓફ બર્થની મિત્રો આપણે પછી વાત કરશું કેમ કે એ તમારા માટે થોડીક મહત્વની વસ્તુ છે, મારે તમને થોડું સમજાવવું પડશે. એજ બી આપણે પછી વાત કરશું. ચલો આગળ શું લખ્યું છે તો કે કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી, જેન્ડર, હાઇટ, વેઇટ, પર્સનાલિટી, લેંગ્વેજીસ નોન, મધર ટંગ, મેરિટલ સ્ટેટસ, સ્ટેટ, રિલિજન, નેશનાલિટી. આની જ હજી એક હેડિંગ ઉમેરી શકો છો તમે લોકો, હોબી. કઈ વસ્તુ ઉમેરી શકો છો? હોબી. ચાલો કઈ કઈ વસ્તુ લખવાનો? નેમ ઇન ફૂલ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ, એજ, કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી, જેન્ડર, હાઇટ, વેઇટ, પર્સનાલિટી, લેંગ્વેજીસ નોન, મધર ટંગ, મેરિટલ સ્ટેટસ, સ્ટેટ, રિલિજન, નેશનાલિટી. બીજું કયું હેડિંગ ઉમેરી શકાય હજી આમાં? હોબી. કયું હેડિંગ ઉમેરી શકાય? હોબી. ચાલો કોન્ટેક્ટ નંબરમાં ગમે તે એક નંબર લખી નાખવાનો. ચાલો 2-3 આંકડા ખોટા લખવાના. ઓકે, આપણો પોતાનો નંબર લખવાનો નહીં. ઈમેલ આઈડી તમારા નામ પરથી બનાવી દેવાની, પ્રજાપતિ પૂજા છે, અથવા સવાલમાં જે તમને ઈમેલ આઈડી આપી છે, સવાલમાં જે નામ આપ્યું છે નામની ઈમેલ આઈડી બનાવી દેવાની. બરાબર. જેન્ડરમાં ભાઈ છોકરો હોય તો મેલ, છોકરી હોય તો ફિમેલ. પછી હાઇટ અને વેઇટમાં મિત્રો શું યાદ રાખવાનું તમારે? તો કે 5.3 થી 5.7 ની વચ્ચે ગમે તે હાઇટ લખી નાખવાની, અથવા તમારે કેલ્સીમાં ગણીને એને સેમીમાં બી કન્વર્ટ કરી શકાય છે. આ જે ફૂટ છે એને તમે શેમાં કન્વર્ટ કરી શકો છો? સેમીમાં. તો તમારે સેમીમાં લખો તો બી ચાલે. બરાબર. વેઇટમાં મિત્રો તમારે 50 થી 60 અથવા તો 50 થી 65 ની વચ્ચે લખી નાખવાનું, બહુ હલકો નહીં, બહુ ભારે નહીં. ઓકે. ચાલો પર્સનાલિટીમાં શું લખી નાખવાનું? સ્માર્ટ. લેંગ્વેજીસનું આપણે ગુજરાતના વ્યક્તિ છે તો 3 ભાષા લખવાની. કઈ? ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. અને મધર ટંગ એટલે શું? માતૃભાષા. માતૃભાષા આપણે કઈ લખવાની? ગુજરાતી. અહીંયા મેરિટલ સ્ટેટસ આપ્યું છે અને મેરિટલ સ્ટેટસમાં જ્યારે ભૂલ છે સ્પેલિંગમાં, એમ પછી MARR આવે. હે ને, મેરિટલ સ્ટેટસ. MA પછી શું? RR આવે. તો મેરિટલ સ્ટેટસની અંદર કઈ લખવાનું? મેરિડ. લગ્ન થઈ ગયા હોય તો. બાકી તો અહીંયા શું લખી નાખવાનું? અનમેરિડ. મતલબ બંને નથી લખવાનું, બંનેમાંથી એક વસ્તુ લખવાનું છે. અહીં લગ્ન થઈ ગયા છે એટલે આપણે શું લખીએ છીએ? મેરિડ. બાકી હોય તો શું લખી નાખવાનું? અનમેરિડ. ચલો સ્ટેટમાં શું આવશે? ગુજરાત. રિલિજનમાં શું આવશે? હિન્દુ. પછી મિત્રો અહીંયા હોબીનું હેડિંગ ઉમેરી દેવાનું. હોબીમાં કોઈ 3 હોબી લખી નાખવાની, જેમ કે ભાઈ ગાવાનો શોખ છે તો શું લખી નાખવાનો? સિંગિંગ. રમતનો શોખ છે તો લખી નાખવાનો સ્પોર્ટ્સ. પછી માન લો કે ફરવાનો શોખ છે તો લખી નાખવાનો ટ્રાવેલિંગ. બરાબર. આની જગ્યા પર બીજા કોઈ પણ 3 શોખ તમે લખી શકો છો, મતલબ કે હોબી લખીને બાજુમાં 3 શોખ લખી નાખવાના. બરાબર. નેશનાલિટી આપણે બધા ભારતના જ છે તો શું લખી નાખવાનું? ઇન્ડિયન. ઓકે. તો પર્સનલ બાયોડેટામાં આટલી ઇન્ફોર્મેશન આવશે. કઈ? નેમ આવશે, એડ્રેસ આવશે, ડેટ ઓફ બર્થ આવશે, એજ આવશે, કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી, જેન્ડર, હાઇટ, વેઇટ, પર્સનાલિટી, લેંગ્વેજીસ નોન, મધર ટંગ, મેરિટલ સ્ટેટસ. બરાબર. પછી આવશે સ્ટેટ. મેરિટલમાં મિત્રો RR આવશે અહીંયા. હા. ચાલો પછી સ્ટેટ આવશે, રિલિજન આવશે, નેશનાલિટી અને બીજું શું આવે છે? હોબી. તો કોઈ પણ એપ્લિકેશન પૂછાય તમારી આટલી ઇન્ફોર્મેશન તમારે લખવાની. બરાબર. આમાંથી 1-2 ભૂલી જાઓ તો ચાલશે. મેં ફરી પાછું કહું છું, ડેટ ઓફ બર્થ અને એજની આપણે ડિસ્કશન પછી કરશું કેમ કે એ વસ્તુ મહત્વનું છે, મારે તમને થોડું સમજાવવું પડશે. ઓકે. ચાલો આગળ વધીએ. તો આ તમારું પહેલું હેડિંગ બની ગયું. કયું? પર્સનલ બાયોડેટા. બરાબર. ચાલો આગળ વધીએ. બીજો અને સૌથી મહત્વનો હેડિંગ છે તમારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. જો તમારો આ વસ્તુ સાચું તો તમારી એપ્લિકેશન સાચી ગણાશે, અને એજ્યુકેશનની જે ડિગ્રી છે એ ડિગ્રી તમારી ખોટી થશે તો તમારી એપ્લિકેશન ખોટી ગણાશે. ચિંતા નહીં કરવાની. ડિગ્રી ભલે ખોટી હોય, કદાચ ખોટી લખાઈ જાય બાય મિસ્ટેક તમારાથી, પણ તમને બાકીનું જે લખાણ લખેલું છે એના માર્ક્સ તમને મળશે. હવે સૌથી પહેલાં તમારે શું નક્કી કરવાનું છે તો કે ભાઈ આપણે અકાઉન્ટના ટીચર માટે એપ્લિકેશન લખીએ છીએ. હા ને. તો સ્વાભાવિક વસ્તુ છે કે આ વિદ્યાર્થી જે છે એ શેનો છે? કોમર્સનો. તો કોમર્સના વિદ્યાર્થી માટે આપણે એકાઉન્ટની એપ્લિકેશન લખીએ છીએ. બરાબર. તો તમારે સૌથી પહેલાં એ ધારવાનું છે કે ભાઈ તમારે કઈ ડિગ્રીની જરૂર પડશે. તો કોઈ પણ એપ્લિકેશન હોય સૌથી પહેલાં 12મું પાસ કરાવી દેવાનું, મતલબ કે HSC પાસ કરાવી દેવાનું. સાથે સાથે તમારે વર્ષ બી ગણતા જવાના છે કે કોઈ વિદ્યાર્થી 12મું પાસ કરે તો એ વિદ્યાર્થી 12મા ધોરણમાં કેટલા વર્ષનું થઈ જાય? 17. બરાબર છે. હવે ત્યાં તો કોમર્સ ટીચર આપ્યું છે, ખ્યાલ આવે છે? સવાલમાં શું આપ્યું છે? કોમર્સ ટીચર. પણ માની લો કે આની જગ્યાએ તમને સાયન્સ ટીચર પૂછાય તો અત્યારે કોમર્સ ટીચર છે તો BCom આવશે. આની જગ્યાએ માન લો કે સાયન્સ ટીચર હોય તો બોલો BSc આવે. આર્ટ્સ ટીચર હોય તો મતલબ કે ઇંગ્લિશના ટીચરનું પૂછ્યું તો શું આવશે? BA આવશે. પછી BCom આવશે તો પછીની સાથે બીજી ડિગ્રી આવે. કઈ? માસ્ટર ડિગ્રી, MCom, એ પણ આવશે. તો મિત્રો BComના કેટલા વર્ષ થાય? 3.
એમકોમના કેટલા વર્ષ થાય 2, પછીની પાછળ કઈ ડિગ્રી કરાવવાની બીએડ, તો બીએડના કેટલા વર્ષ આવશે 2, અને પછી ટાટની પરીક્ષા આપે તો ટાટની પરીક્ષામાં પણ આપણે કેટલું વર્ષ ગણી લેવાનું 1. હવે માની લો કે આની જગ્યાએ તમારા સાયન્સ ટીચર પૂછાય છે, તો સાયન્સ ટીચરમાં શું આવશે બીએસસી, એમએસસી, બીએડ, ટાટ તો સેમ જ આવવાનું છે. ઇંગ્લિશ ટીચર પૂછાય તો ઇંગ્લિશ ટીચર આવે આર્ટ્સની અંદર તો બીએ આવશે, એમએ આવશે, એમાં પછી બીએડ આવશે, એમાં બી ટાટ આવશે, બરાબર છે. તો અહીંયા તમે જે ડિગ્રી લખો છો એ ડિગ્રીના તમારે પહેલાં વર્ષ ગણી લેવાના. તો સૌથી પહેલાં ભાઈ 17 વર્ષ 12મું ધોરણ, પછી 3 20, પછી 2 22, 2 24, 1 25, 25 વર્ષ થઈ ગયા. હવે આ 25 વર્ષની સાથે સાથે તમારે ત્યાં એક્સપિરિયન્સ પણ બતાવવાનો છે કે આપણે જે જૂની નોકરી કરતા હતા ત્યાં મને આટલા વર્ષનો એક્સપિરિયન્સ થઈ ગયો છે, બરાબર. તો પછી એક્સપિરિયન્સ આપણે પછી રાખીએ, પણ ધાર લો કે તમારે 4 વર્ષનો એક્સપિરિયન્સ લખવો છે. કેટલા વર્ષનો 4, તો 17 ને 3 20, ને 2 22, ને 2 24, ને 1 25, ને 4 29. કેટલા વર્ષ થયા મિત્રો 29. આ તો 4 વર્ષનો એક્સપિરિયન્સ લખવાના છે એટલા માટે. માની લો કે 3 વર્ષનો એક્સપિરિયન્સ લખવો હોય તો 28 થઈ જશે, 2 વર્ષનો એક્સપિરિયન્સ લખવો હોય તો 27 થઈ જશે, 1 વર્ષનો એક્સપિરિયન્સ ના 3 વર્ષ લખો કે 4 વર્ષ લખો કે 5 વર્ષ લખો, પછી 1 વર્ષનો એક્સપિરિયન્સ થોડું લખવું બહુ વ્યાજબી નથી. તો કેટલા વર્ષ થયા ભાઈ 29. અત્યારે વર્ષ કયું ચાલે છે 2025. હવે આપણે ગણવાના કેટલા વર્ષ છે 29. તો આજથી 29 વર્ષ પહેલાંની બર્થ ડેટ લખવાની. ખ્યાલ આવે છે? આજથી કયું 29 વર્ષ પહેલાંની બર્થ ડેટ લખવાની. તમને ખ્યાલ આવે છે? હવે મિત્રો આની સિવાય બીજી ઘણી બધી ડિગ્રી છે, તો તમને આગળ લઈ જાઉં છું ગણાવવા માટે, બરાબર. હા ચાલો. હવે માન લો કે તમને જર્નાલિસ્ટની ડિગ્રી પૂછાય છે. કોની ડિગ્રી પૂછાય છે? જર્નાલિસ્ટ. તમે બીએ પણ ચાલે, બીકોમ પણ ચાલે, બીએસસી પણ ચાલે, પણ ડિપ્લોમા 1 વર્ષ કરવાનું. કયું? જર્નલિઝમનું. પછી માન લો કે ભાઈ તમને કોમ્પ્યુટર ઓપરેટરની ડિગ્રી પૂછાય છે, તો કોમ્પ્યુટર ઓપરેટરમાં પણ બીએસસી, બીસીએ કે બીકોમ પણ ચાલે, અને સાથે ડીસીએનો કોર્સ પણ કરાવવાનો 1 વર્ષનો. તમે અહીં જોઈ શકો છો તમને 3 વર્ષનો બીએસસીનો કોર્સ આપ્યો છે, 1 વર્ષનો તમને લોકોને ડીસીએનો કોર્સ પણ આપ્યો છે. તો તમે જ્યારે એપ્લિકેશનમાં એજ્યુકેશનલ ક્વોલિફિકેશન લખો ત્યારે તમારે આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડશે, બરાબર છે. આવી બીજી ઘણી ડિગ્રી છે, જેમ કે પ્રિન્સિપાલ છે, કોમ્પ્યુટર ઓપરેટર, ન્યૂઝપેપર એડિટર છે, પ્રેસ રિપોર્ટર છે, અકાઉન્ટન્ટ છે, સેલ્સમેન છે. જો સેલ્સમેનમાં બીકોમ બી ચાલે, બરાબર. પછી એમાં બીબીએ પણ ચાલે, બીસીએ પણ ચાલે, બીએ પણ ચાલે, બીએસસી પણ ચાલે, પણ ડિપ્લોમા ઇન માર્કેટિંગ મેનેજમેન્ટ છે એનો 2 વર્ષનો કોર્સ હોય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. આવી ઘણી બધી ડિગ્રી છે બીજી. ચાલો, તો ખ્યાલ આવી ગયો. કોઈ પણ એપ્લિકેશન પૂછાય સૌથી પહેલાં 17 વર્ષ ગણી લેવાના, પછી બીકોમ લખો, બીબીએ લખો, બીએસસી લખો કે બીસીએ લખો કે બીએ લખો, એના કેટલા વર્ષ ગણવાના 3. જો માસ્ટર ડિગ્રીના 3 વર્ષ હોય, બેચલર ડિગ્રીના 3 વર્ષ હોય તો માસ્ટર ડિગ્રીના બીજા કેટલા વર્ષ એડ કરવાના 2, બરાબર. પછી માન લો કે અત્યારે આપણે એપ્લિકેશન જોઈ બધી, જેમ કે જર્નાલિઝમ છે, અકાઉન્ટન્ટ છે, બરાબર. પછી બીજી તમને ડિગ્રી ફરી પાછું સમજાવી દઉં છું. જર્નલિઝમ છે, પ્રેસ રિપોર્ટર છે, કોમ્પ્યુટર ઓપરેટર છે, સેલ્સમેન છે, અકાઉન્ટન્ટ છે. આ બધામાં તમારું બીએડ નથી આવવાનું, ટાટ નથી આવવાનું, તો પછી એટલા વર્ષ ઓછા ગણી લેવાના. મતલબ કે તમારી જે ડિગ્રી છે એ ડિગ્રીના ખાસ વર્ષ તમારે ગણી લેવાના, બરાબર. અને આની અંદર 3 કે 4 વર્ષનો શું ગણી લેવાનો? એક્સપિરિયન્સ. 3 કે 4 વર્ષનો શું ગણી લેવાનો? એક્સપિરિયન્સ. અને પછી વર્ષ ગણી લેવાના, અને છેલ્લે નક્કી કરી નાખવાનું કે ભાઈ પેલા વ્યક્તિની જન્મ ડેટ આપણે બર્થ ડેટ કઈ લખવી છે. બર્થ ડેટ લખતી વખતે તમારે 2-3 વસ્તુ ધ્યાનમાં રાખવું પડશે. પહેલી વસ્તુ કે માન લો કે તમે બોર્ડની પરીક્ષા 10 માર્ચે આપો છો, બરાબર છે. તો જે બર્થ ડેટ લખો ને એ બર્થ ડેટ 10 માર્ચ પહેલાંની લખી નાખવાની. પછી એપ્રિલ, મે, જૂન, જુલાઈનું વર્ષ આવવું જોઈએ નહીં, કેમ કે માર્ચ મહિનામાં તમે પરીક્ષા આપો છો તો માર્ચ મહિનાની કોઈ તારીખ લખી નાખવાની, અથવા ફેબ્રુઆરીની અથવા જાન્યુઆરીની. એપ્રિલ, મેની તારીખ લખવાની નહીં, કેમ કે 2025માં એ વર્ષ હજી આવ્યું નથી. ઓકે, ચાલો. હવે આપણે ગાડી બર્થ ડેટનું ફરી પાછું જોઈ લઈએ. જો કઈ બર્થ ડેટ લખી છે તો કે 10 ડિસેમ્બર 1996. કઈ બર્થ ડેટ લખી છે? 10 ડિસેમ્બર 1996. તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરી લઈએ ફરી પાછી ડિગ્રીની. ચાલો, અહીંયા શું લખ્યું છે તો કે HSC કમ્પ્લીટ કર્યું, બરાબર. હવે માન લો કે કોઈ વ્યક્તિનો જન્મ થાય છે 1996માં, અને 1996 કઈ રીતે આવ્યા તો કે ટોટલ આપણે વર્ષ કેટલા ગણ્યા? 29. ટોટલ વર્ષ કેટલા ગણ્યા? 29. કઈ રીતે? HSCના 17, બીકોમના 3, એમકોમના 2, બીએડના 2 અને ટાટનું 1 વર્ષ. તો કેટલા વર્ષ થયા ટોટલ? 25 વર્ષ થયા. અને 25 વર્ષની અંદર આપણે એક્સપિરિયન્સ કેટલા વર્ષનો એડ કર્યો? 4.
તો કેટલા થઈ ગયા 29. મતલબ કે ટોટલ વર્ષ કેટલા થયા 29. અત્યારે ચાલે છે કેટલા મિત્રો 2025. હવે 2025 માંથી આપણે 29 માઇનસ કરીએ. શું 29 માઇનસ કરીએ તો કયું વર્ષ આવશે 1996. બરાબર 1996 વર્ષ આવી ગયો. ચાલો તો 1996માં જન્મ તારીખ આવી ગઈ. 1996માં આપણે 17 એડ કરી નાખીએ 12માના વર્ષ. તો પેલા ભાઈનો 17 વર્ષ થાય તો બેનનો 12મું મિત્રો પૂરું ક્યારે થાય તો 1996માં 17 વર્ષ ઉમેરી દેવાના. તો 1996માં 17 વર્ષ ઉમેરશો તો કયું આવશે 2013. તો 2013માં એનું 12મું પૂરું થશે. તો લખ્યું છે HSC બોર્ડ. તો યુનિવર્સિટી કઈ લાગશે એની GSHSEB મતલબ કે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. બરાબર છે ગાંધીનગર આવ્યું. ચલો ક્યારે પૂરું થશે 2013. મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે 2013ની અંદર માન લો કે એનું 12મું પૂરું થાય તો મિત્રો બીકોમ પૂરું કરવા માટે બીજા કેટલા વર્ષ જોઈએ 3. તો કયું આવશે 2016. એમકોમ પછી એના 2 વર્ષ થશે તો 2018. બીએડ કરતા 2 વર્ષ થશે તો 2020. અને પછીના વર્ષે ટાટની પરીક્ષા આપી હોય તો કયું આવશે 2021. ચલો બળદ યુનિવર્સિટીમાં ગાંધીનગર આવશે મિત્રો ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. પછી યુનિવર્સિટી VNSU આપી છે. હવે છપ્પો નથી માર્યો કે મિત્રો તમારે VNSU યુનિવર્સિટી લખવાની. બીજી કોઈ પણ યુનિવર્સિટીના નામ તમે લોકો લખી શકો છો. બરાબર એમકોમ આપણે VNSU છે. BA ને પણ VNSU છે. ટાટની મિત્રો કોઈ યુનિવર્સિટી આવતી નથી. બરાબર ચાલો પછી વર્ષમાં ખ્યાલ આવી ગયો. 2013માં 12મું પૂરું થયું. કઈ રીતે 2013માં 12મું પૂરું થયું તો કે 12મું પૂરું કરવા માટે વ્યયની ઉંમર કેટલી હોવી જોઈએ 17 વર્ષની ઉંમર હોવી જોઈએ. તો સૌથી પહેલાં તમારે આ રીતે ગણતરી કરી લેવાની. ઓકે ચાલો હવે 2016માં એનું બીકોમ પતશે. 2018માં એમકોમ પતશે. 2020માં બીએડ પતશે. ક્લાસ લખવાનો હોય મિત્રો. ક્લાસમાં ડિસ્ટિંક્શન કેમ લખ્યું છે ગાડી તો કે ડિસ્ટિંક્શનનો મતલબ એમ થાય કે એ વ્યક્તિના 70% હશે. હા ને એ વ્યક્તિના શું મિત્રો 70% હશે. પણ પછી કોલેજમાં શું થાય તો કે ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસને એવા નંબર આપે છે. ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ થર્ડ ક્લાસ નહીં પછી પાસ ક્લાસ બી આવે. ઓકે તો આપણે સમજી લેવાનું કે વિદ્યાર્થી ભણવામાં હોશિયાર હશે તો એટલા માટે ફર્સ્ટ ક્લાસ લખો. આમાં બી ફર્સ્ટ ક્લાસ લખો. આમાં બી ફર્સ્ટ ક્લાસ લખો. ટાટના મિત્રો છે ને ઘણી વખત અહીં માર્ક્સ પણ લખી શકાય છે. પર્સન્ટેજ બી લખાય એવું કંઈ નહીં. આ ફર્સ્ટ ક્લાસની જગ્યાએ તમે પર્સન્ટેજ લખો ટાટના તો પણ ચાલે. પણ જ્યાં કોલેજનો સવાલ છે ત્યાં તમારે કોલેજ લખી નાખવાનો. બરાબર હવે તો શું થઈ ગઈ છે ગ્રેડ સિસ્ટમ બી થઈ ગઈ છે. હા ને બીકોમ એમકોમ અથવા BSc MSc હોય તો BA MA હોય તો ત્યાં ગ્રેડ સિસ્ટમ બી થઈ ગઈ છે. પણ જનરલી આપણે આ રીતે લખી નાખવાનું. આ 3માં ફર્સ્ટ ક્લાસ લખવાનો. અહીંયા તમે લોકો માર્ક્સ અથવા પર્સન્ટેજ લખી શકો છો ટાટની અંદર. બરાબર આટલો તમારો હેડિંગ પતી ગયો. ચાલો આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે. નહીં ખ્યાલ આવ્યો તો જે વાર બોલી જાઉં છું. પહેલાં ગણી લેવાનું કે કઈ કઈ ડિગ્રી લખવાની જરૂર પડશે. 12મું હોય બીકોમ હોય એમકોમ હોય. માનો કે તમે સાયન્સની કોઈ ડિગ્રી લખો છો તો 12માં પછી શું આવશે BSc આવશે MSc આવશે. બરાબર એના પહેલાં વર્ષ ગણી લેવાના. એક્સપિરિયન્સના 3 કે 4 વર્ષ એડ કરી દેવાના. ટોટલ વર્ષ ગણી લેવાના અને એ ટોટલ વર્ષને 2025માંથી માઇનસ કરી દેવાના. એ ટોટલ વર્ષને શું મિત્રો 2025માંથી શું કરવાના માઇનસ કરી દેવાના અને એને બર્થ ડેટ નક્કી કરી નાખવાની કે 1996 આવે 97 આવે કે 95 આવે છે. બરાબર ચાલો તો તમારું મેઇન કામ પતી ગયું. પહેલું કયું કામ હતું બાયોડેટાનું. બીજું કયું કામ હતું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. બરાબર એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં સૌથી પહેલાં શું કરવાનું 12મું છે અને જે ડિગ્રી છે એના વર્ષો ગણી લેવાના અને 2025માંથી શું માઇનસ કરી દેવાના. બરાબર સોરી એની સાથે બીજું શું પ્લસ કરવાનું એક્સપિરિયન્સ. તો 12મું ડિગ્રી અને એક્સપિરિયન્સ એના 3 કે 4 વર્ષ પ્લસ કરી દેવાના. વર્ષ ગણી લેવાના અને એને 2025માંથી શું કરવાના માઇનસ કરી દેવાના અને જે વર્ષ આવે એ વર્ષ એની બર્થ ડેટ ગણાશે. ઓકે ચાલો આગળ શું હેડિંગ છે તો કે રેફરન્સ લખેલો છે જો. બરાબર રેફરન્સની અંદર શું 2 વ્યક્તિના નામ લખવાના. તો જો અહીંયા એમાં મિસ્ટર MJ પટેલ લખ્યું છે. આ મિસ્ટર MS પટેલ લખ્યું છે. બરાબર હવે આપણે સ્કૂલ માટે અપ્લાય કરીએ છીએ. શેના માટે સ્કૂલ. તો સ્કૂલમાં જે પોસ્ટ આવતી એ પોસ્ટના આપણે નામ લખવાના. આપણે એકાઉન્ટના ટીચર માટે પોસ્ટ અપ્લાય કરીએ છીએ એપ્લિકેશન લખીએ છીએ તો પછી એકમાં એકાઉન્ટ ટીચર લખી નાખવાનું અને બીજામાં પ્રિન્સિપલ લખી નાખવાનું. હવે માનો કે ભાઈ તમે જર્નલિઝમ માટે કરો છો. બરાબર ન્યૂઝ રિપોર્ટર માટે કરો છો જો કે બંને ઓલમોસ્ટ સરખો જ કહેવાય છે. બરાબર આવી બધી એપ્લિકેશન લખો છો ને ત્યાં તમારે ભાઈ પ્રિન્સિપલ લખવાની જરૂર નથી. ત્યાં તમારે એકાઉન્ટ ટીચર લખવાની જરૂર નથી. તો કંપનીમાં કઈ કઈ પોસ્ટ આવે તો કંપનીમાં પોસ્ટ આવી શકે છે CEO. પછી કંપનીમાં પોસ્ટ આવે છે મેનેજર. બરાબર છે તો માન લો કે તમે જર્નલિઝમની એપ્લિકેશન લખો છો તો એ લખવાનું જર્નલિસ્ટ
અને અહીં લખી નાખવાનું CEO. મતલબ કે બેમાંથી એકમાં જર્નલિસ્ટ રાખવાનો અને બેમાંથી એકની અંદર CEO અથવા મેનેજર કરી નાખવાનો. બરાબર. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો બે સ્કૂલના નામ લખ્યા છે. બરાબર. આનો મતલબ એમ થાય કે આ વ્યક્તિ પ્રિન્સિપાલ છે, આ સ્કૂલની અંદર છે, આ સ્કૂલ સુરતમાં આવી છે. આ વ્યક્તિ અકાઉન્ટ ટીચર છે, આ સ્કૂલની અંદર છે અને આ જગ્યાએ સ્કૂલ આવેલી છે. આની જગ્યાએ તમે કંપની માટે અપ્લાય કરો છો, બરાબર છે, કોઈ પોસ્ટ માટે કંપનીની, તો પોસ્ટ માટે કંપનીની પોસ્ટનું નામ લખવાનું અને અહીંયા તમારે કંપનીનું નામ લખી નાખવાનું, અહીંયા તમારે કંપનીનું નામ લખી નાખવાનું, પછી બંને સુરત હોય તો સુરત રાખી દેવાનું. જનરલી શું થાય છે તો કે એડ્રેસની અંદર જે સિટીનું નામ આપ્યું હોય એ સિટીના નામ અહીંયા તમારે લખી નાખવાના. ખ્યાલ આવે છે? બે વ્યક્તિના નામ, બે વ્યક્તિની પોસ્ટ, બે વ્યક્તિના કંપનીના નામ અને એ બંને કંપની કઈ જગ્યાએ હોય છે લખી નાખવાનું. જે સિટીમાં તમે રહેતા હોય છે જનરલી એ સિટીનું નામ તમારે લખી નાખવાનું, કેમ કે તમે એપ્લિકેશન એ સિટી માટે લખો છો. બરાબર. તો એક વ્યક્તિનું નામ લખ્યું આપણે, અહીં પ્રિન્સિપલ લખ્યું. આ કંપની માટે હોય તો શું લખી નાખવાનું? CEO અથવા મેનેજર લખી નાખવાનું, એ કંપનીનું નામ લખી નાખવાનું અને સિટી લખી નાખવાનું. પછી બીજા વ્યક્તિનું નામ, પછી માન લો કે કંપની માટે અપ્લાય કરો છો તો પછી ત્યાં CEO લખ્યું, તો માન લો કે જર્નલિસ્ટ માટે અપ્લાય કરો છો તો અહીં જર્નલિસ્ટ લખી નાખવાનું, એ કંપનીનું નામ લખી નાખવાનું અને એ શું લખી નાખવાનું? સુરત અને પિનકોડ લખી નાખવાનું. પિનકોડ નહીં લખો તો ચાલે. બરાબર, ફરજિયાત નથી. ખ્યાલ આવી ગયો? તો બે વ્યક્તિના રેફરન્સમાં તમારે નામ લખવાનું. પછી આગળ એક્સપિરિયન્સ લખ્યું છે તો લખવાનું કે આઈ હેવ બીન ટીચિંગ. બરાબર. એ તો મિત્રો અહીંયા આગળ અકાઉન્ટન્ટની એપ્લિકેશન છે એટલા માટે. હે ને? હવે માન લો કે તમને લાઇબ્રેરીની પોસ્ટ પૂછાય છે તો શું લખવાનું? કે આઈ હેવ બીન વર્કિંગ એઝ લાઇબ્રેરિયન. શું લખાય? આઈ હેવ બીન વર્કિંગ એઝ લાઇબ્રેરિયન ફોર 4 years ઇન. પછી લખ્યું છે લોખંડવાલા સ્કૂલ. બરાબર. એની જગ્યાએ તમારે બીજી કોઈ કંપનીનું નામ લખી નાખવાનું. તો ઇનડાયરેક્ટ તમે લોકો સમજી શકો છો કે તમે લોકો ટોટલ 5 સ્કૂલના નામ લખો છો. કેટલા? 5 નહીં, 4. 5 નહીં, કેટલા મિત્રો? 4. કઈ રીતે 4 સ્કૂલના નામ લખવાના છે? તો કે સૌથી પહેલાં અત્યારે તમે કોઈ સ્કૂલ માટે અપ્લાય કરો છો, પછી રેફરન્સવાળા બે વ્યક્તિ અલગ અલગ સ્કૂલમાં જોબ કરે છે અને તમારી પોતાની જૂની સ્કૂલનું નામ. હવે આની જગ્યાએ કંપની માટે અપ્લાય કરો છો તો કોઈ નવી કંપની માટે અપ્લાય કરો છો એ સ્ટાર્ટિંગમાં આવી ગયું. અહીંયા જોઈ શકો છો જે કંપની માટે અપ્લાય કરવાનું છે એનું નામ અહીંયા આવશે. બરાબર છે. પછી બે વ્યક્તિના રેફરન્સમાં નામ લખો છો, એ બંને કંપની અલગ અલગ આવશે અને તમારી પોતાની જૂની કંપની. બરાબર. તો માન લો કે ભાઈ તમે કોઈ બીજા વ્યક્તિ તરીકે કામ કરો છો, ત્યાં લખી નાખવાનું કે આઈ હેવ બીન વર્કિંગ એઝ એન જર્નાલિસ્ટ, આઈ હેવ બીન વર્કિંગ એઝ એન લાઇબ્રેરિયન, આઈ હેવ બીન વર્કિંગ એઝ ટીચર અથવા આઈ હેવ બીન ટીચિંગ અકાઉન્ટ ફોર. પછી એને લખ્યું છે ફોર 4 years. આ 4ની જગ્યાએ તમે લોકો સિન્સ પણ લખી શકો છો. તો 4 વર્ષ પહેલાંની વાત કરીએ તો કયું વર્ષ આવશે? 2021. કયું વર્ષ આવશે? 2021. તો આઈ હેવ બીન વર્કિંગ એઝ અકાઉન્ટ ટીચર અથવા એવું બી લખી શકો છો આઈ હેવ બીન ટીચિંગ અકાઉન્ટ સિન્સ 2021 અથવા શું લખી શકાય? ફોર 4 years. બેમાંથી જે લખો એ ચાલે. ઓકે. તમને જે ઇઝી પડે લખવાનું. પછી લખ્યું છે લોખંડવાલા સ્કૂલ. આની જગ્યાએ કંપની હોય તો બીજી કોઈ કંપનીનું નામ તમારે લખી નાખવાનું. ઓકે. ચાલો. તો પછી સૌથી પહેલાં શું હતું આપણું? પર્સનલ બાયોડેટા. પછી શું હતું? એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. પછી આપણે રેફરન્સ લખ્યું. પછી આપણે એક્સપિરિયન્સ લખ્યો. ચાલો. આગળ છે એક્સપેક્ટેડ સેલેરી. તો લખી નાખવાનું એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ. રીઝન ફોર ચેન્જ. તમે જૂની સ્કૂલ કેમ છોડવા માંગો છો તો લખી નાખ્યું. ફોર બેટર ફ્યુચર. એક સારા ભવિષ્ય માટે. ઓકે. આ બધા તમારા હેડિંગ છે. ફરીથી જોઈ લો. સૌથી પહેલું કઈ હેડિંગ હતું? પર્સનલ બાયોડેટામાં એટલે ઇન્ફોર્મેશન લખવાની. કઈ વસ્તુ બાકી રાખવાનું? ડેટ ઓફ બર્થ અને એજ બાકી રાખવાની. અને એ તમને પાછી એકવાર સમજાવી દેવા. ચાલો. પછી આપણે ડિગ્રી લખી, રેફરન્સ લખ્યું, એક્સપિરિયન્સ લખ્યું. એક્સપિરિયન્સમાં કેટલા વર્ષ લખ્યા આપણે? 4 વર્ષનો એક્સપિરિયન્સ લખ્યો. તો ફરી પાછા આપણે ડિગ્રી બી સમજી લઈએ સાથે સાથે. ચાલો. સોરી, ડિગ્રી શું? એજ સમજી લઈએ. હવે તમે 4 વર્ષનો એક્સપિરિયન્સ લખ્યો. બરાબર છે. તો તમારા 17 વર્ષમાં ગયા, HSCમાં ગયા. 17 વર્ષમાં ગયા મિત્રો HSCમાં. પછી બીજા 3 વર્ષમાં ગયા બીકોમમાં. બીજા 2 વર્ષમાં ગયા એમકોમમાં. પછી બીજા 2 વર્ષમાં ગયા બીએડમાં. બીજું 1 વર્ષમાં ગયું ટાટની અંદર. અને 4 વર્ષનો શું લખો તમે? એક્સપિરિયન્સ. બરાબર. ચલો. તો 17 ને 3 શું થાય? 20. 20 ને 2 22. 22 ને 2 24.
24 ને 1 25 ને 4 કેટલા થયા 29 વર્ષ. હવે થોડો અહીં પ્રોબ્લેમ શું છે તો કે ડિસેમ્બર મહિનો નહીં આવે, થોડીક ભૂલ છે ને આમાં, બરાબર. 19 વર્ષ તમારે ક્યારે લખવાના તો કે તમે 2025ની ગણતરી કરો છો અને તમારી જે બર્થ ડેટ છે, બરાબર, એ તમારી એપ્લિકેશન લખવાની તારીખ પહેલાંની હોવી જોઈએ. તમારી એપ્લિકેશન લખવાની તારીખ કઈ છે 10 જાન્યુઆરી. માન લો કે તમે બોર્ડની અંદર 10 માર્ચ લખો છો. શું લખો છો 10 માર્ચ. તો આ જે જન્મ તારીખ છે ને ડેટ ઓફ બર્થ એ 10 માર્ચ પહેલાંની લખવાની. અહીંયા ભૂલ છે, બરાબર. અહીંયા શું છે ભૂલ. તમે લોકો 10 તારીખે એપ્લિકેશન લખો છો 10 માર્ચે, તો તમારો જે જન્મનો સમય મંથ છે એ તમારો 10 માર્ચ પહેલાંનો અહીં આવી જવો જોઈએ. મતલબ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને 10 માર્ચ સુધીની કોઈ પણ એક જન્મ તારીખ લખી નાખવાની. હું અહીં લખી નાખું છું કે ભાઈ 10 ફેબ્રુઆરી લખી નાખો છો, ચાલો. અથવા આ એપ્લિકેશનમાં આપણે જાન્યુઆરી લખ્યું છે તો અહીં 10 જાન્યુઆરી નથી લખતો, એની જગ્યાએ આપણે લખી નાખીએ 5 જાન્યુઆરી. આવું કેમ કરવાનું તો કે અત્યારે હું જાન્યુઆરી મહિના પ્રમાણે એપ્લિકેશન લખું છું અને મહિનો ડિસેમ્બર લખી નાખું તો ડિસેમ્બર મહિનો આવી ગયો 2024માં 25માં. 2025માં ડિસેમ્બર મહિનો આવ્યો નહીં, તો પછી 2025 વર્ષ નહીં ગણાય. ક્યારે? જો અહીંયા મેં ડિસેમ્બર લખેલું હશે તો. હવે માન લો કે તમે લોકો તમારી જ વાત કરી નાખીએ ડાયરેક્ટ કે ભાઈ 10 માર્ચની તમે લોકો એપ્લિકેશન લખો છો, 10 માર્ચે તમે પરીક્ષા આપો છો, તો તમારી જન્મ તારીખ છે એ જાન્યુઆરીથી લઈને 1 જાન્યુઆરીથી લઈને 10 માર્ચ સુધીની હોવી જોઈએ. કેમ આવું કરવાનું તો કે તો જ તમારું 2025નું વર્ષ ગણાશે, નહીંતર 2025નું વર્ષ ગણાશે નહીં. હવે માન લો કે તમે જન્મ તારીખ એપ્રિલ મહિનાની લખો છો, તો એપ્રિલ મહિનાની લખી નાખો તમે લોકો, તો તમારું જે વર્ષ 2025 છે 2025 વર્ષ ગણાશે નહીં. ક્યાંક એક્ઝામ આવી ભૂલ થઈ ગઈ તો અહીંયા તમે એપ્રિલ મહિનો લખી નાખ્યો તો કોઈ ટેન્શન લેવાનું નહીં. તમારો જે એક્સપિરિયન્સ છે ને, એક્સપિરિયન્સ કેટલા વર્ષનું હતું તમારું? 4 વર્ષનું હતું, એની જગ્યાએ 3 વર્ષ કરી નાખવાના. રેડી? કદાચ તમારાથી માર્ચ મહિના પછીની કોઈ જન્મ તારીખ લખાઈ ગઈ હોય તો કોઈ ટેન્શન લેવાનું નહીં. તમારો જે એક્સપિરિયન્સ છે એક્સપિરિયન્સનું 1 વર્ષ ઓછું કરી નાખવાનું. ખ્યાલ આવી ગયો? ધારો કે અહીં મેં ડિસેમ્બર લખેલું જ છે. શું લખેલું છે? અહીંયા ડિસેમ્બર લખેલું જ છે, બરાબર છે. તો અહીંયા મારે શું કરવાનું તો કે મારે એક્સપિરિયન્સના જે 4 વર્ષની જગ્યાએ કેટલા વર્ષ કરી નાખવાના? 3 વર્ષ. આ ડિસેમ્બર બેઠો રહેવા દો તો ચાલે. ડિસેમ્બર શું બેઠો રહેવા દો તો ચાલે, કેમ કે આમાં 2025નું વર્ષ ગણાય નહીં. 2025નું વર્ષ ગણવું હોય તો તમારે ભાઈ શું કરવાનું તો કે 10 માર્ચ મતલબ કે જે દિવસે બોર્ડની પરીક્ષા આપો છો એ દિવસ પહેલાંની કોઈ જન્મ તારીખ લખવાની, મતલબ કે ફેબ્રુઆરી અથવા જાન્યુઆરીની કોઈ એક તારીખ લખવાની. બાય મિસ્ટેક બીજી કોઈ તારીખ લખાઈ જાય તો ત્યારે તમારે ગણતરી કરો છો શેની? ડિગ્રીની અને જન્મ તારીખની, તો ત્યારે 2025નું વર્ષ તમારે ગણવાનું નહીં. આમ છતાં બી ગણાઈ જાય પછી એક્સપિરિયન્સ જોઈ લેવાનો કે એક્સપિરિયન્સ 4 નો હોય તો 3 નો કરી નાખવાનો. ક્લિયર થઈ ગયું? ક્લિયર થઈ ગયું? જન્મ તારીખ માર્ચ મહિના પછીની લખો તો 2025નું વર્ષ ગણવાનું નહીં. જન્મ તારીખ માર્ચ 2025 મતલબ કે જે તારીખે બોર્ડની પરીક્ષા આપો છો એ તારીખ તમે લોકો ગણી લો છો, એની પહેલાંની જન્મ તારીખ લખો છો તો 2025નું વર્ષ ગણી લેવાનું. એની પછીની કોઈ જન્મ તારીખ લખો તો 2025નું વર્ષ ગણવાનું નહીં. ઓકે, ચલો. ત્યાર પછી એક પેરેગ્રાફ બનાવવાનો છે. શું લખવાનું છે કે આઈ હોપ ધેટ યુ વિલ કન્સિડર માય એપ્લિકેશન એન્ડ કોલ મી ફોર અ પર્સનલ ઇન્ટરવ્યૂ એઝ અર્લી એઝ પોસિબલ. શું લખવાનું? મને આશા છે કે તમે મારી એપ્લિકેશન ધ્યાનમાં લેશો અને જલ્દી શક્ય બને એટલી જલ્દી મને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે ફોન કરશો. તો શું લખાય ઇંગ્લિશમાં? આઈ હોપ ધેટ યુ વિલ કન્સિડર માય એપ્લિકેશન એન્ડ કોલ મી ફોર પર્સનલ ઇન્ટરવ્યૂ એઝ અર્લી એઝ પોસિબલ. આઈ ગીવ યુ પ્રોમિસ ધેટ, હું તમને વચન આપું છું કે. આઈ ગીવ યુ પ્રોમિસ ધેટ એનો મતલબ શું? હું તમને વચન આપું છું કે આઈ વિલ ડુ માય વર્ક ઓનેસ્ટલી. સોરી, અહીં ઓનેસ્ટલી આવશે ને, સોરી શું આવશે મિત્રો? ઓનેસ્ટલી. તો ઓનેસ્ટલી લખવું હોય તો પછી અહીં લખી નાખવાનું વિથ. ઓનેસ્ટલી લખવું હોય તો શું લખવાનું? વિથ. અને વિથ નહીં લખવું હોય તો શું લખી નાખવાનું? ઓનેસ્ટલી. ઓકે, ચલો. આઈ વિલ ડુ માય વર્ક ઓનેસ્ટલી, હું મારું કામ પ્રમાણિકતાથી કરીશ. અહીંયા શું આવશે મિત્રો? ઓનેસ્ટલી આવશે. ઓનેસ્ટી નહીં આવશે. ઓનેસ્ટી ક્યારે આવે? વિથ લખો તો, નહીં તો નહીં આવે. હા, ચલો. આઈ એમ વેઇટિંગ ફોર યોર પોઝિટિવ રિસ્પોન્સ, હું તમારા હકારાત્મક જવાબની રાહ જોઉં છું. બરાબર? ચલો ફરીથી.
મને આશા છે કે તમે મારી એપ્લિકેશન ધ્યાનમાં લેશો, મને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે ફોન કરશો. હું તમને વચન આપું છું કે હું કામ કેવી રીતે કરીશ ભાઈ, પ્રામાણિકતાથી કામ કરીશ અને હું તમારા પોઝિટિવ જવાબની રાહ જોઈ રહ્યો છું. પછી એક લાઈન છોડીને શું લખવાનું, થેન્કિંગ યુ. આની જગ્યાએ ખાલી થેન્ક યુ લખો તો ચાલે. શું ખાલી થેન્ક યુ લખો તો ચાલે. પછી નીચે એક લાઈન છોડીને લખવાનું, યોર્સ ફેથફુલી પૂજા પ્રજાપતિ. એક લાઈન છોડીને શું લખવાનું, યોર ફેથફુલી પૂજા પ્રજાપતિ. પછી અહીં હેડિંગ છે એનક્લોઝડ. આનો મતલબ એમ થાય તમે કહી તો દીધું કે 12મું પાસ કરી નાખ્યું છે, કોલેજ પાસ કરી નાખી છે, બીએડ કર્યું છે, ટાટ કર્યું છે, બરાબર. પણ એનું સબૂત શું છે? તો કે એના સબૂત માટે તમારે શું મોકલવું પડે? ટ્રુ કોપી. શું મોકલવું પડે? ટ્રુ કોપી, બરાબર. તો સાની સાની ટ્રુ કોપી આવશે તો કે 12માની માર્કશીટ, બીકોમની માર્કશીટ, એમકોમની માર્કશીટ, બીએડની માર્કશીટ. પછી જે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ છે મિત્રો એ ઓરિજિનલ આવે, એની ટ્રુ કોપી આવી નહીં. જે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ છે એ તમારે કેવું મોકલવું પડે? ઓરિજિનલ, બરાબર. પછી લિવિંગ સર્ટિફિકેટ જેને આપણે એલસી બોલીએ છીએ અને ટાટની માર્કશીટ, બરાબર. તે ભાઈને વિશ્વાસ કેમ આવે સામેવાળાને કે ભાઈ આપણે બધું પાસ કરી નાખ્યું છે, તો બધાની શું મોકલવી પડે છે? ઝેરોક્સ. કોની ઝેરોક્સ નહીં આવે? એક્સપિરિયન્સ સર્ટિફિકેટ એ ઓરિજિનલ આવે, બરાબર. બાકી બધાની ઝેરોક્સ આવે. ચાલો, ખ્યાલ આવી ગયો? હવે મિત્રો આનો તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો કે ભાઈ કઈ કઈ ડિગ્રી માટે કઈ કઈ પોસ્ટ માટે કઈ કઈ ડિગ્રી જોઈએ. જેમ કે કોમ્પ્યુટર ઓફ ટીચર, કોમર્સ ટીચર છે તો મેં તમને સમજાવ્યું, બીકોમ, એમકોમ, બીએડ અને ટાટ. આની જગ્યાએ ભાઈ સાયન્સ ટીચર હોય તો શું આવશે? બીએસસી આવે, એમએસસી આવે. આર્ટ્સ ટીચર હોય તો શું આવે? બી આવે અને એમએ આવે, બરાબર. બાકી બીએડ અને ટાટ તો આવશે જ. વર્ડ જોઈ લેવાના, બરાબર. આ બેચલર ડિગ્રી છે બધી, બરાબર. તેના કેટલા વર્ષ આવશે? 3. માસ્ટર ડિગ્રીના કેટલા વર્ષ? 2. બીએડના 2 વર્ષ અને ટાટનું કેટલું? 1 વર્ષ. ચાલો, આની જગ્યાએ ઇંગ્લિશ ટીચર હોય તો, કારણ કે તમે 12મામાં ભણો છો, ઇંગ્લિશનો વિષય આવશે, ઇંગ્લિશ વિષયની પરીક્ષા આપશો તો કદાચ ઇંગ્લિશની બી એપ્લિકેશન પૂછાય તો ઇંગ્લિશ ટીચરમાં શું આવશે? બી આવે, એમએ આવે, પછી બીએડ ને ટાટ. તમને ખ્યાલ આવી ગયો હશે. ચાલો, ત્યાર પછી લાઇબ્રેરીને પૂછાય તો બીએ ચાલે, બીકોમ ચાલે, બીએસસી ચાલે. આ 3 કેટલા વર્ષ આવશે? 3 વર્ષ. પછી ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સનું 1 વર્ષ હોવું જોઈએ. શું? ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સનું 1 વર્ષ હોવું જોઈએ. તો માન લો કે ભાઈ તમને લાઇબ્રેરીની એપ્લિકેશન પૂછાય છે તો ડિપ્લોમા ઇન સાયન્સનું કેટલું વર્ષ? 1 વર્ષ છે. આની સાથે તમે 3 વર્ષ એક્સપિરિયન્સના ગણી લો, બરાબર. અને આની ઉપર 12માના 17 વર્ષ ગણી લો તો 17 ને 3 20 ને 1 21 ને 3 કેટલા થઈ ગયા? 23. તો તમારે જન્મ તારીખ કઈ લખવાની? આજથી 23 વર્ષ પહેલાંની. તો આજથી 23 વર્ષ પહેલાંની એટલે કયું આવશે? કયું વર્ષ આવશે? સોરી, કયું વર્ષ આવશે? 2002. કયું આવશે? 2002નું વર્ષ આવશે. અને 2002ના વર્ષમાં તમારે જન્મ તારીખ કઈ લખવાની? માર્ચ મહિના પહેલાંની. માર્ચ મહિના પહેલાંની નહીં લખો તો નો ટેન્શન, બરાબર. તમારે ટેન્શન લેવાનું નહીં. સોરી મિત્રો, આમાં એક એક્સપિરિયન્સ બાકી રહી ગયું ને. ચાલો, કે ગણાઈ ગયું છે. ચાલો, 17 વર્ષ 12માના, 3 વર્ષ બીએના, ડિપ્લોમા લાઇબ્રેરી સાયન્સ 1 વર્ષ અને હા 3 વર્ષ આપણે એક્સપિરિયન્સના ગણી લીધા. હવે માન લો કે તમે માર્ચ મહિના પહેલાંની તારીખ નથી લખતા તો પછી તમારું 1 વર્ષ ઓછું થઈ જશે, 2025 ગણાશે નહીં. તો તમારે શું કરવાનું? 3 વર્ષનો જે એક્સપિરિયન્સ છે એની જગ્યાએ શું લખી નાખવાનું? 2 વર્ષનો એક્સપિરિયન્સ. ઓકે, ચાલો. પછી રિસેપ્શનિસ્ટ, બીએ, બીકોમ અથવા બીએસસી ચાલે. ડિપ્લોમા ઇન હોટેલ મેનેજમેન્ટ, ઓકે, એના વર્ષ બી તમે લોકો જોઈ શકો છો. ચાલો, ત્યાર પછી કેશિયરની એપ્લિકેશન આવે, અકાઉન્ટ આસિસ્ટન્ટ આવે અથવા સુપરવાઇઝર આવે તો 3માં HSC પછી ડાયરેક્ટ બીકોમ ચાલે. હા, ચાલો. ત્યાર પછી સેલ્સમેનની એપ્લિકેશન છે, એમાં બીકોમ અને ડિપ્લોમા ઇન માર્કેટિંગ મેનેજમેન્ટ 3 વર્ષ 2 વર્ષ. અકાઉન્ટ છે, જર્નલિસ્ટ છે, પ્રેસ રિપોર્ટર છે, ન્યૂઝપેપર એડિટર છે, કોમ્પ્યુટર ઓપરેટર છે, પ્રિન્સિપલ છે. આની સિવાય મિત્રો તમે સાયન્સમાં ભણો છો તો સાયન્સમાં ડૉક્ટર અથવા એન્જિનિયરની પણ આવી શકે છે, બરાબર. પછી કોઈક મેડિકલ ચલાવતો હોય, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ, એની પણ એપ્લિકેશન તમને આવી શકે છે. પણ બી ફાર્મ ને એમ ફાર્મ આવે. ઓકે, ચાલો. મને આશા છે કે ભાઈ તમને એપ્લિકેશનમાં ખ્યાલ આવી ગયો હશે અને બોર્ડની પરીક્ષામાં ખાસ 5માંથી 5 માર્ક્સ બેઠા લાવશો ને? શ્યોર લાવશો. ઓકે, ચાલો, ગુડ બાય. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમારે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવવાનું છે અને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોની લિંકને જરૂર શેર કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, કેમેસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ પર દરેકે દરેક બેચ ઓનલાઈન અને ઓફલાઈન અવેલેબલ છે, જ્યાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી થાય છે. જેવી રીતે નીટ ડ્રોપર બેચ, નીટ રેગ્યુલર બેચ, બોર્ડ પ્લસ ગુજકેટ બેચ, સ્પેશિયલ ગુજકેટ બેચ, નીટ ક્રેશ બેચ, જુલાઈ રિપીટર બેચ, દરેકે દરેક કોર્સ આપણા પ્લેટફોર્મ પર અવેલેબલ છે. અને આ કોર્સની અંદર જોડાવા માટે અથવા વધારે ઇન્ફોર્મેશન માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 88666055
5548 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો કેવો લાગ્યો છે જરૂર કોમેન્ટ કરી દેજો, વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી દરેક સેશનની નોટિફિકેશન સમયસર તમારા સુધી પહોંચતી રહે. તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય, આવજો.